હેલો ગાઈસ, કેમ છો બધા? હું આજે પાછો એક નવો બ્લોગ લઈને આવ્યો છું. આજે બ્લોગ ઉતારવાનું એક મેઇન કારણ છે કેમ કે મારી ઓફિસ આજે ઉથલ-પાથલ કરી નાખી આ લોકોએ. હું તમને બતાવું છું અને મારી સાથે બે ઇન્ફ્લુએન્સર છે આપણી ઓફિસમાં. એ આજે કામે લગાડ્યા છે. ચલો તમને મળાવું બધાને. જો અહીંયા કોમલ મેડમ ઊભા છે, જેનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે કોમુ ગોસાઈ. હા, કોમુ ગોસાઈ 18. અને એક અહીંયા છે ભૂરી મેડમ, જે સાવણીનું મહત્વનું દાન કર્યું છે આપણે સાવણીનું. અને બહુ મહેનત કરે છે. એ એક જ છોકરી કામ કરે, બધે તો બાકી ઊભા છે. અને આ છે ઈશા મેડમ, જેના ફાધરને યાદવ ઓટો સીટ કવર છે, બહુ મોટું નામ છે. આ રવિના મેડમ છે, એ આપણા આર્ટિસ્ટ છે. મારી ઓફિસની દઈ નાખી મેડમે જ તે એને જ ચાલુ કર્યું છે સાફ સફાઈનું. ક્યારનું મંડી પડ્યા સાફ કરવી. મારી ઓફિસની હાલત જુઓ. આ લોકોને મારે શું કહેવું. આજે આ મેડમ તો પંખો કાઢવામાં લાગ્યા છે, સમજતા નથી. પંખો ખેંચે. મારો કેમેરો, કોમ્પ્યુટરની હાલત તો જો. રાખવાનો જો મેડમ કેમેરો શું પંખો જોજો. અને ઉપર પીઓપી છે, એ સાચવવાનું છો આપણે. હા, પેઇન્ટિંગ નું હાલત જો આવું હોય. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આમ જોવો તો ખરા. હું નો રાખું. આમ જો ઓલા રવિના મેડમ જો આમથી આમ આટા મારે, કાંઈ કરતા નથી. એની ભેગું એની જેવડી જ છોકરી રાખી છે. નહીં, તમને બધાને શૂટ કરું, તમને આશીર્વાદ આપું કે તમે સારી મારી ઓફિસ સાચવજો. બગાડતાની મહેરબાની કરીને રાખવાનું બધું આપણે. હું તમને આપીશ 175 રૂપિયા, બરાબર? તો થોડી વાર એને પાછા મળીએ. જો આ લોકો વ્યવસ્થિત કરી નાખે તો બ્લોગ આવશે. જો કાંઈ તૂટ્યું તો બ્લોગ નહીં આવે. देखा आपने लापरवाही का नतीजा है. તો ખર્ચો આવશે મને, અને એ લોકોના પગારમાંથી કપાશે.